दोस्तों मारी चैनल 5 स्टार में तमारू स्वागत है। तो આપણે આજે શીખવાનું છે E07 ની જે એરર આવે છે મશીનમાં, એ એરર અંદર મોટરનું કોઈ બી મશીન હશે તો એને બધી એક જ એરર આવશે। E07 ની એરર આવે એટલે મિત્રો સમજી જવાનું કે મશીનની અંદર કંઈકનું કંઈક મશીન જામ છે। તો આપણે જામ કાઢવાનું છે। જામ કાઢવા માટે આપણે એને જોવાનું છે કે મશીન ક્યાંથી જામ થયું। પેલું વ્હીલ ફેરવીને જોઈ લેવાનું, વ્હીલ ફરતું નથી। વ્હીલ બંધ હોય એટલે સમજી જવું કે કંઈકની કંઈક મશીન જામ થઈ ગયું છે, બરાબર। અને જામ કાઢવા માટે આપણે જોઈશું પેલું શટલ ચેક કરવાનું। મિત્રો શટલની અંદર દોરો વધારે ભરાઈ જતો હોય છે। જો આ શટલની અંદર દોરો ભરાયેલો જ છે, એની તમે વાટકી હલાવશો તો વાટકી હલતી નહીં હોય। જો આ વાટકી આવી રીતના દોરો કાઢીને હલાવશો તો હલે છે, તો એ દોરો ભરેલો છે નહીં હલતી હોય તો મશીન આખું જામ થઈ જતું હોય છે। આવી રીતના દોરો આ તો આસાનીથી નીકળ્યો અથવા ના નીકળે તો તમારે પહેલાં એની ઠીસી ખોલી નાખવાની છે। અરે દો દેખાય આ ઠીસી અહીંયા બોલ્ટમાંથી ખોલી લઈ અને પછી વાટકીને વચ્ચે હાંડસી યા કોઈ પકડ વ્યવસ્થિત આવી રીતના પકડી અને એને ફેરવશો તો એ દોરો નીકળી જશે। દોરો નીકળ્યા પછી ઠીસી પાછી એવી રીતના ફિટિંગ કરી નાખવાની છે। ફિટિંગ વ્યવસ્થિત રીતે કરી અને પછી આપણે એને જોઈ લઈશું કે ક્યાંથી મશીન જામ રહેતું નથી ને પછી એનો આપણે મશીનને સીધું કરી નાખશું। સીધું કરી અને જોઈ લઈશું કે મશીન ખુલ્લું થયું કે ન થયું। જો મિત્રો આ મશીન ખુલ્લું થઈ ગયું છે, આપણે પ્લગમાં વાયર નાખશું અને જોશું કે આ એરર ગઈ અને ના ગઈ। જો મશીન એરર જતી રહે એટલે સમજી જજો મશીન કમ્પ્લીટ ચાલુ છે। જો મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ તો આપણે 0 જ બતાવે છે, એરર જતી રહી છે અને મશીન અહીંથી ચલાવશું તો મશીન ચાલશે, પણ જો સાઈડમાં મશીન ચાલી રહ્યું છે મિત્રો। એટલે મશીનની અંદર કાંઈ આવી રીતનું ભરાણું હોય તો પેલું જોઈ લેવાનું। મશીન જામ હોય તો E07 ની એરર આવે છે મિત્રો। લાઈક